નમસ્કાર. ભાયાવદર નશામાં થાર દોડાવતો ચાલક ઝડપાયો. રાજકોટ ગ્રામ્યના ભાયાવદર વિસ્તારમાં આજે નશાખોર ચાલકનો આતંક જોવા મળ્યો. નશાની હાલતમાં થાર ગાડી દોડાવતા એક ચાલકે શહેરમાં ભારે અફરાતફરી મચાવી દીધી, પરંતુ ભાયાવદર પોલીસે ફિલ્મી અંદાજમાં પીછો કરી અંતે આરોપીને ઝડપી લીધો. મળતી માહિતી મુજબ જામનગર તરફથી નશાની હાલતમાં થાર ગાડી લઈને નીકળેલા ચાલકે ભાયાવદર વિસ્તારમાં પ્રવેશતા જ બેફામ ડ્રાઇવિંગ શરૂ કરી હતી. થાર ચાલકે રસ્તામાં આવતા અંદાજે 30 જેટલા વાહનોને ટક્કર મારી હતી, જેના કારણે શહેરમાં ભય અને અફલાતફરી ફેલાઈ ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ ભાયાવદર પોલીસ હરકતમાં આવી અને લાંબા સમય સુધી ફિલ્મી પીછો કર્યા બાદ અંતે થાર ચાલકને ઝડપી પાડવામાં સફળ રહી. નશાખોર ચાલકને કાબૂમાં લેવા માટે પોલીસે ભારે મહેનત કરી હતી. સદનસીબે આ ઘટનામાં કોઈ મોટી જાનહાનિ નોંધાઈ નથી, પરંતુ લોકોમાં ભારે ભયનો માહોલ જોવા મળ્યો હતો. પોલીસ દ્વારા મારું નામ સમા મોઈન, હું જામજતપુરથી. અમે આજે બપોરે 2:53 જામનગર અર્જનકામથી જતા હતા કેરેટા લઈને. સામેથી થાર મીટર આવી અને અમારા કેરેટાના કાચ ઉપર દારૂની બોટલનો ઘા કર્યો. પછી અમે પાછી વારીને એનો પીછો કર્યો તો ટોટલ 30 ગાડી લોસ કરેલી છે એ રોડ ઉપર. નુકસાન એની સાથે એની ગાડીમાં નુકસાન છે, અમારી ગાડીમાં પણ કાચ તૂટેલો છે. બીજા નંબરમાં અમે અહીંયાથી પીછો કરતા વડારા પોલીસનું નવલભાઈને ફોન કરીને કહેતા અમે ચેકપોસ્ટમાંથી ચેકપોસ્ટ ઉડાડી અને ભાયાવદર પકડવાનો છે. ભાયાવદરમાં બહુ કરી છે, વિડિયા છે. એ તો આમાં માણસો ઓછામાં ઓછા 20 થી 25 ઘાયલ છે રસ્તામાં. અને પીછો કરી છે તો એ મીટર આવ્યો છે. અમે એને જામનગરથી છેક ભાયાવદર લગીને મીટર ગાડી લઈને વાયા છીએ. ભાયાવદર પોલીસનો ખૂબ અભિનંદન કે એ ફાયરિંગ કર્યું ત્યારે એ રોકાણો છે.